ભગવાન જગન્નાથની યાત્રા દર વર્ષે જોરશોરથી ઉજવાય છે અને આ જ તહેવારને લઈને ઘણી માન્યતા અને વાતો પણ જોડાયેલી છે. એમાં એક ઇતિહાસની વાત ઓરિસ્સાના પુરી શહેરની પણ છે. શું તમને ખબર છે કે ભગવાન જગન્નાથના માસી કોણ છે? પરંપરાગત રીતે રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથ 15 દિવસ પહેલા પોતાના મોસાળ જતા હોય છે. મોસાળમાં ભાણેજો એટલે કે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની ભારે આગતા સ્વાગતા કરવામાં આવે છે. ત્યાં એ એમના માસી માતા ગુંડીચાને ત્યાં રોકાય છે અને માસી માતા ગુંડીચા એમનું ખાસ વાનગીઓ સાથે સ્વાગત પણ કરે છે, જેમાં પીઠાદો અને રસગુલ્લા મીઠાઈ રૂપે ખવડાવે છે. માતા ગુંડીચાનું મંદિર ઓરિસ્સાના પુરી શહેરમાં આવેલું છે અને ભગવાન જગન્નાથ ત્યાં 7 દિવસ સુધી રહે છે. ભગવાન જગન્નાથની મૂર્તિની સ્થાપના અને ગુંડીચા મંદિર સાથે જોડાયેલી એક પ્રાચીન પૌરાણિક વાર્તા પણ છે. કથા કંઈક આવી છે કે એકવાર ભગવાન જગન્નાથની લાકડામાંથી બનાવેલ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા માટે રાજા ઇન્દ્રધુમન અને નારદજી બ્રહ્મલોક ગયા. ત્યારે રાજા ઇન્દ્રધુમનની પત્ની એટલે કે માતા ગુંડીચાએ ભગવાન જગન્નાથ પાસે પ્રાર્થના કરી કે એમની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા એ એમને મળવા આવે. બસ ત્યારથી જ ભગવાન દર વર્ષે ગુંડીચા મંદિર જઈ રહ્યા છે.